નમસ્કાર મિત્રો, હું છું આપનો દોસ્ત દુદાભાઈ ચૌહાણ। મિત્રો, પીએમ કિસાન યોજનાનો 2021મો હપ્તો જે છે એ હજુ ઘણા બધા ખેડૂત મિત્રોને નથી મળ્યો। ત્યારે આ જે ખેડૂત મિત્રો છે એ મૂંઝવણમાં છે। મૂંઝવણમાં મિત્રો એટલા માટે છે કે એમને એ જાણવું છે કે એમને પીએમ કિસાન યોજનાનો 21મો હપ્તો કેમ નથી મળ્યો। તો એ જાણવા માટે આ જે ખેડૂત મિત્ર છે એ જ્યારે પોતાનું પીએમ કિસાન જે સ્ટેટસ છે એ પીએમ કિસાન વેબસાઇટ પર ચેક કરવા જાય તો નો યોર સ્ટેટસ જે નામનું ઓપ્શન આવે છે એના પર ઓકે આપીને જ્યારે ખેડૂત પોતાનો રજિસ્ટ્રેશન નંબર નાખી અને કેપ્ચા એન્ટર કરીને જ્યારે ગેટ ઓટીપી પર ઓકે આપે છે તો એમને ઓટીપી જવાને બદલે એક આવી રીતના મેસેજ જોવા મળી રહ્યો છે। આવી રીતના એક પ્રોબ્લેમ એમને જોવા મળી રહ્યો છે। તો ખેડૂત મિત્ર છે એ પોતાનું પીએમ કિસાન સ્ટેટસ જે છે એ ઓપન કરી શકતા નથી। ત્યારે મિત્રો આ મેસેજ કેમ તમને જોવા મળે છે, આવો તમે તમારું પીએમ કિસાન સ્ટેટસ કેમ ચેક કરી શકતા નથી, તો આને આ જે ખેડૂત મિત્રો છે એ પોતાનું પીએમ કિસાન સ્ટેટસ ક્યારે ચેક કરી શકશે, કેટલો સમય હજુ લાગશે અને આ જે પ્રોબ્લેમ છે એ કેમ જોવા મળી રહ્યો છે એ હું તમને આગળ વિડીયોમાં માહિતી આપું છું। તો મિત્રો વિડીયો સાથે બન્યા રહેજો। વિડીયો જો આપને પસંદ આવે તો વિડીયોને પ્લીઝ એક લાઇક કરી દેજો। ચેનલમાં જો સૌપ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ જે બેલ આઇકન છે એને મિત્રો તમે ઓલ પર પ્રેસ કરી દેજો, જેથી કરીને હવે પછી હું કોઈ પણ પીએમ કિસાન રિલેટેડ વિડીયો જો મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો। તો અહીંયા મિત્રો ઘણા બધા જે ખેડૂત મિત્ર છે એ પોતાનું જે પીએમ કિસાન સ્ટેટસ છે એ ચેક કરવા માટે જ્યારે પોતાના ક્રોમ બ્રાઉઝર અથવા તો ગૂગલમાં જઈ અને પીએમ કિસાન સાઇટ સર્ચ કરે છે આવી રીતના પીએમ કિસાન વેબસાઇટ સર્ચ કર્યા પછી વેબસાઇટને આવી રીતના ઓપન કરે છે તો ઓપન કર્યા પછી આવી રીતના એમને વેબસાઇટનું ડેશબોર્ડ જોવા મળે છે। અહીંયા જે 21મો હપ્તો રિલીઝ કરવામાં આવ્યો 19 નવેમ્બરે એનું જે પોસ્ટર છે એ જોવા મળે છે। તો અહીંયાથી ખેડૂત મિત્ર પોસ્ટરને હટાવ્યા પછી આવી રીતના પેજને ઉપર સ્ક્રોલ કરે છે તો અહીંયા એક ઓપ્શન એમને જોવા મળે છે નો યોર સ્ટેટસ। તો ખેડૂત મિત્ર છે એ આ નો યોર સ્ટેટસ પર ઓકે આપી અને ફરીથી પેજને આમ ઉપર સ્ક્રોલ કરી અને ખેડૂત મિત્ર અહીંયા પોતાનો જે ખેડૂત રજિસ્ટ્રેશન નંબર છે એ એન્ટર કરે છે આવી રીતના। તો આવી રીતના ખેડૂત પોતાનો ખેડૂત રજિસ્ટ્રેશન નંબર એન્ટર કરી અને પછી જે આ કેપ્ચા જોવા મળે છે એ કેપ્ચાને પણ આવી રીતના ખેડૂત મિત્ર પોતાનો જે ત્યાં બોક્સ જોવા મળે છે એ બોક્સની અંદર એન્ટર કરે છે આવી રીતના કેપ્ચા એન્ટર કરી અને પછી જ્યારે ખેડૂત મિત્ર છે એ ગેટ ઓટીપી પર ઓકે આપે છે ત્યારે એમને ઓટીપી એમના મોબાઈલમાં જવાને બદલે આવી રીતના એમને એક મેસેજ શો થઈ રહ્યો છે। તો અહીંયા મિત્રો મેસેજમાં એવું જણાવવામાં આવ્યું છે, અહીંયા લખવામાં આવ્યું છે કે ધીસ મેન્ટેનન્સ ઇઝ નોટ પાર્ટ ઓફ ધ વિન્ડોઝ પ્લેટફોર્મ FLPS વેલિડેટ ક્રિપ્ટોગ્રાફિક અલ્ગોરિધમ। આવું મિત્રો અહીંયા મેસેજની અંદર જે છે એ જોવા મળી રહ્યું છે એમને। તો અહીંયા મિત્રો આ મેસેજ જે છે એ એવું કહેવા માગે છે કે અત્યારે જે તમે પીએમ કિસાન સ્ટેટસ છે એ તમે ચેક નહીં કરી શકો, કેમ કે અહીંયા પીએમ કિસાન સ્ટેટસ ચેક કરવા માટેનો જે આ ભાગ છે એ ભાગ નથી એવું અહીંયા જણાવવામાં આવી રહ્યું છે। આ ક્રિપ્ટોગ્રાફિક અલ્ગોરિધમનો ભાગ નથી એવું મિત્રો અહીંયા જણાવવામાં આવ્યું છે, એટલે કે તમે પીએમ કિસાન સ્ટેટસ છે એ અત્યારે ચેક નહીં કરી શકો। તો અહીંયા આવી રીતના મિત્રો મેસેજ જોવા મળી રહ્યો છે। તો અહીંયા જ્યારે ઓકે આપે ત્યારે ફરીથી ડેશબોર્ડ જે છે એ આવી રીતના એમને જોવા મળે છે। ટૂંકમાં ખેડૂત મિત્ર પોતાનું પીએમ કિસાન સ્ટેટસ ચેક કરી શકતા નથી, ઓટીપી મોબાઈલ નંબર પર જતો નથી। તો આ જે મિત્રો પ્રોબ્લેમ છે એ છેલ્લા 6-7 દિવસથી કન્ટિન્યુ ચાલુ છે અને હજુ કેટલો સમય આવો પ્રોબ્લેમ જે છે એ ખેડૂતોને પ્રોબ્લેમનો સામનો કરવો પડશે એ પણ મિત્રો આપણને અત્યારે ખ્યાલ નથી, ક્યારે ચાલુ થશે એની માહિતી નથી। પરંતુ મિત્રો જ્યારે પણ પીએમ કિસાન સ્ટેટસ ચેક કરવાનું ચાલુ થશે, આ જે પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે ત્યારે હું મિત્રો વિડીયો બનાવી અને આપને એની માહિતી આપીશ। તો અત્યારે તો મિત્રો તમે જે તમારું પીએમ કિસાન સ્ટેટસ છે એ મિત્રો ચેક કરી શકશો નહીં, કેમ કે
અહીંયા આવી રીતના મેસેજ જોવા મળી રહ્યો છે અને એની અંદર જણાવવામાં આવ્યું છે કે અહીંયા જે આ ક્રિપ્ટોગ્રાફિક અલ્ગોરિધમનો ભાગ નથી, અહીંયા તમે પીએમ કિસાન સ્ટેટસ ચેક નહીં કરી શકો. એટલે જ્યારે પણ મિત્રો આ જે પીએમ કિસાન સાઇટ છે એ બરાબર સારી રીતે ચાલવા માંડશે અને ખેડૂત મિત્રોનું સ્ટેટસ ખેડૂત મિત્રો ચેક કરી શકશે, ત્યારે હું તમને વિડીયો બનાવી અને વિડીયોના માધ્યમથી મિત્રો જણાવીશ. તો આજનો વિડીયો મિત્રો આપને કેવો લાગ્યો? જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને પ્લીઝ એક લાઇક કરી દેજો. ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ જે બેલ આઇકન છે એને મિત્રો તમે ઓલ પર પ્રેસ કરી દેજો, જેથી કરીને હવે પછી હું કોઈ પણ પીએમ કિસાન રિલેટેડ વિડીયો જો મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો. તો મિત્રો ફરી મળીશું આપણે કોઈ નવા વિષય સાથે. તો ત્યાં સુધી આપના દોસ્ત દુદાભાઈ ચૌહાણને રજા આપશો. નમસ્કાર.